નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત આઉટલુક 2026માં આપનું સ્વાગત છે અને હું છું ઝરણા કંટી। તો આજે આપણે વાત કરવાના છે નોન એગ્રી કોમોડિટીઝની। 2025નું વર્ષ નોન એગ્રી કોમોડિટી માટે ધમાકેદાર વર્ષ રહ્યું છે, જ્યાં સોના ચાંદીના રિટર્ન્સની જો આપણે વાત કરીએ તો સોના ચાંદીએ લોકોને માલામાલ કર્યા છે, તો બેઝ મેટલ્સમાં પણ સારી રેલી જોવા મળી। જોકે ભૌગોલિક તણાવની વચ્ચે સપ્લાયની ચિંતાને કારણે ક્રૂડ ઓઇલમાં થોડી ઘણી વોલેટિલિટી જોવા મળી, તો નેચરલ ગેસમાં પોઝિટિવ કારોબાર નોંધાયો। હવે આ નવા વર્ષે એટલે કે 2026માં કઈ નોન એગ્રી કોમોડિટીનું પ્રદર્શન રહેશે આકર્ષક અને આ કોમોડિટીનું આઉટલુક કેવું બની રહ્યું છે, ક્યાં રોકાણ કરવાની તક, શું સોના ચાંદી અને બેઝ મેટલ્સની ચમક નવા વર્ષે પણ આગળ વધશે, ક્રૂડની સ્થિતિ ક્યારે સુધરશે, આ તમામ મુદ્દે આપણે નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું। અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે એમિરેટ ઇન્વેસ્ટમેન્ટ બેંકના ધર્મેશ ભાટિયા, ટ્રેડ બુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ અને વામન હરિપેઠે જ્વેલર્સના પાર્ટનર આશીષ પેઠે। તો આપ ત્રણેયનું ખાસ સ્વાગત છે સીએનબીસી બજાર પર। અને ભાવિકજી, આપણે સતત સોનાના ફંડામેન્ટલ્સની વર્ષભર ચર્ચા કરતા રહ્યા છે। જીઓપોલિટિકલ ટેન્શન્સ ખાસ્સા એવા આ વર્ષ દરમિયાન બનેલા હતા અને ટ્રેડ ડીલની અનિશ્ચિતતાઓ 2025ના વર્ષમાં આખું વર્ષ એક ટ્રમ્પના શાસનથી લઈને ત્યારબાદ ટ્રેડ ડીલની અનિશ્ચિતતાઓ બની અને હજી પણ આપણે આ ટ્રેડ ડીલને થતા નથી જોઈ શક્યા। પણ જે હવે આપણે જોઈ રહ્યા છે કે ફેડના ચેરમેન પણ હવે બદલાશે અને એ થોડા ટ્રમ્પના તરફી હવે આવી શકે છે, તો રેટ કટ ફાસ્ટ થઈ શકે અને ઓવરઓલ સોનાની ચાલ આપને 2026 માટે કેવી લાગી રહી છે? મોર્નિંગ ઝરણાજી, આપને સૌ દર્શક મિત્રો, સીએનબીસી ટીમ, ધર્મેશજી, સૌને 2026 નવા વર્ષની શુભકામનાઓ। અને હું પણ હોપ કરું છું કે બધા તમને લોકોની જે પોર્ટફોલિયો છે એ ચાંદી થઈ જાય। હવે ગોલ્ડની વાત કરીએ તો યસ, હું ધર્મેશજી જોડે છું કે આઈ થિંક બેર કેસ સિનારીઓમાં મને લાગે છે કે $4,700 સુધી જઈ શકે છે અને બુલ કેસ સિનારીઓમાં મને લાગે છે કે $5,000 સુધી પણ જઈ શકે છે। ઓફકોર્સ ડબલ ડિજિટ રિટર્ન આવશે, બટ જે 2025માં આવ્યા છે એ હું એક્સપેક્ટ નથી કરી રહ્યો કે એટલા બધા આવે, કારણ કે હજી પણ આપણે જોઈ રહ્યા છે કે ગોલ્ડ ઓવરબોટ છે પણ ઓવર ઓન્ડ નથી અને એ બેમાં ઘણો ડિફરન્સ છે। ખાસ કરીને આપણે ગોલ્ડ ઇટીએફની વાત કરીએ, જેમાં યુએસ ફાઇનાન્શિયલ પોર્ટફોલિયોઝ જે છે એ 0.17% છે, જે ઇનફેક્ટ 2012માં આપણે જે પીક જોયું હતું ને એનાથી પણ 6 બેઝિસ પોઈન્ટ્સ ઓછું છે। તો એક્સપેક્ટેડ છે કે એવરી એક બેઝિસ પોઈન્ટ જો પોર્ટફોલિયોમાં ગોલ્ડ ઇટીએફ આવે છે તો એનાથી ગોલ્ડનું રિટર્ન 1.4% વધી શકે છે। સેકન્ડ, જે આપણે જોઈ રહ્યા છે કે જે ડી-ડોલરાઇઝેશન છે એના લીધે સેન્ટ્રલ બેંક સતત બાય કરી રહી છે। સેન્ટ્રલ બેંક એ નથી જોતા કે ગોલ્ડ કેટલું મોંઘું છે, એ લોકો ડાયવર્સિફાઈ કરી રહ્યા છે, એટલે એ લોકો હર પ્રાઇસ જો કરેક્શન આવે છે તો એ લોકો બાય કરી રહ્યા છે। ઇનફેક્ટ એક્સપેક્ટેડ છે કે 2026માં પણ 750થી 900 ટન્સનું એન્યુઅલી સેન્ટ્રલ બેંક તરફથી બાય કરી શકે છે અને આમાં ખાસ કરીને યોગદાન રહેશે ચાઇનામાં, જે તેના સ્ટ્રેટેજિક રિઝર્વ બિલ્ડ કરી રહ્યું છે। ટર્કી જે છે જે એમની કરન્સીને સ્ટેબિલાઇઝ કરવા માટે બાય કરી રહ્યું છે। રશિયા જે છે સેન્ક્શન રેઝિસ્ટન્સ કરવા માટે અત્યારે ગોલ્ડ બાય કરી રહ્યું છે અને ઇન્ડિયાને ઘણી બધી સેવરલ મિડલ ઇસ્ટ ઇકોનોમીઝ છે જે અત્યારના ગોલ્ડને આપણે લોંગ ટર્મ ડાયવર્સિફિકેશન તરીકે જોઈ રહ્યા છે, ના તો કે શોર્ટ ટર્મ હેજમાં। ઇનફેક્ટ મેજર બેંક્સની પણ આપણે જોઈ રહ્યા એવરેજ ફોરકાસ્ટ તો 4,500થી 4,800ની આસપાસ જ છે અને એક્સપેક્ટેડ છે કે સેમ સિનારીઓ રહે કે જ્યાં ઇન્ફ્લેશનરી છે, નોઇઝી છે, સ્ટ્રક્ચરલી ફ્રેગમેન્ટેડ ઇકોનોમી રહે છે। તો બટ જો આગળ જતાં 2026માં કોઈ જીઓપોલિટિકલ ટેન્શન આવ્યું, કાં તો ફેડ જે છે એ 3 ઇન્ટરેસ્ટ રેટ કે 4 ઇન્ટરેસ્ટ રેટ કટ વધારે કરશે તો લાગી રહ્યું છે કે અહીંયાથી સોનામાં ઓર વધી શકે છે। ઇનફેક્ટ આઈ થિંક એક જ રેસ કે 2026માં સોનું દેખાઈ રહ્યું છે અને એ છે મોનેટરી ટાઇટનિંગ। જો ઇન કેસ ફેડ જે છે હોકિશ થાય છે અને ઇન્ટરેસ્ટ રેટ કટ નથી કરતી તો આપણે જોઈ રહ્યા છે કે સોનામાં મે બી કરેક્શન થઈ શકે છે, પણ જો એ લોકો ઇન્ટરેસ્ટ રેટ કટ કરવાના છે તો ડેફિનેટલી એક્સપેક્ટેડ છે કે અહીંયાથી 10થી 15%નું રિટર્ન સોનામાં જે છે એ આવી શકે છે। એટલે હું પણ માની રહ્યો છું કે એમસીએક્સમાં 1,45,000થી 1,55,000 સુધીનું લેવલ્સ આપણે 2026માં સોનામાં જોઈ શકીશું। ઓકે, તો 2026માં 10થી 15% રિટર્ન સોનામાં બનતા દેખાઈ શકે છે અને 1,55,000 સુધીની કિંમતો સોનાનીમાં પહોંચતી દેખાઈ શકે છે। એ નોન એગ્રી કોમોડિટીના આઉટલુકની વાત કરી રહ્યા છે ભાવિક પટેલ, ધર્મેશ ભાટિયા આપણી સાથે જોડાયેલા છે। ભાવિકજી, 2024ના અંતમાં 78,000ની આસપાસ ચાંદી હતી ને 1 લાખના આપણે લેવલ ડિસ્કસ કરી રહ્યા હતા, એની રાહ જોઈ રહ્યા હતા અને આ વર્ષના અંતે 2026ની શરૂઆતમાં આપણે જોઈ રહ્યા છે 2,36,000ની આસપાસ, એનાથી ઉપર
ઉપર ચાંદીમાં કામકાજ જે છેલ્લા ડિસેમ્બરના છેલ્લા 2-3 દિવસમાં ઘટાડા મોટા આવ્યા એના બાદ પણ ખૂબ સારી મજબૂતી આપણે અહીંયા આગળથી જોઈ રહ્યા છે. તો આપ ચાંદીને હવે આગળ કઈ રીતે જોઈ રહ્યા છો? જે ડેફિસિટની વાત છે એ આગલું વર્ષ પણ ડેફિસિટનું રહી શકે છે, ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ ખાસી એવી છે, તો એને આ તમામ પરિબળોને જોતા ચાંદીની તેજીને આવતા વર્ષ માટે આપ કઈ રીતે જોઈ રહ્યા છો? વેલ, તમે જો 2025ના સ્ટાર્ટમાં મને 2026ના એન્ડમાં કે 2025ના એન્ડમાં ચાંદીની કીધું હતું કે શું ફોરકાસ્ટ છે, તો ડેફિનેટલી પોઝિટિવ, બટ 2,40,000 આવે એવું તો મને નથી દેખાઈ રહ્યું. આઈ થિંક કોઈ એક્સપેક્ટ નથી કરી રહ્યું. મે બી એક્સપેક્ટેડ હતું કે $50 સુધી આવી શકે કે 55, બટ $86નું પણ આપણે જો હાઈ ચૂક્યું છે. અને જે તમે કીધું સપ્લાય ડિમાન્ડ જે ડાયનામિક્સની જે ક્રેક જે છે એ અગેન વાઇડન થઈ રહ્યા છે. ઇનફેક્ટ 2025માં આપણે જોયું કે સિલ્વરની જે ડિમાન્ડ હતી એ 1.24 બિલિયન આઉન્સ હતી અને જે સપ્લાય હતું એ 1.01 બિલિયન આઉન્સ હતું. એટલે કશેક ને કશેક 100 to 250 મિલિયન આઉન્સની ડેફિસિટ હતી અને આ 2026માં ઓર વાઇડન થશે. કેમ? કારણ કે યુએસ અને ચાઇનાનું જે રીતે એઆઈ અને જીઓપોલિટિકલ પાવર રેસ છે અને ગ્લોબલ એનર્જી ડિમાન્ડ છે એના લીધે મને લાગી રહ્યું છે કે આ ઓર વધી શકે છે. કારણ કે અત્યારના બે યુએસ અને ચાઇના સિલ્વરને હોલ્ડ કરી રહ્યા છે. સપ્ટેમ્બરમાં યુએસએ સિલ્વરને ક્રિટિકલ મેટલ લિસ્ટમાં નાખ્યું છે અને ચાઇના જે છે એ લોકો એક્સપોર્ટ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. ઇનફેક્ટ ચાઇના અત્યાર સુધી 60 to 70% વર્લ્ડમાં સિલ્વર સપ્લાય કરતું હતું અને હવે એ લોકોએ કીધું છે કે જે પણ એ લોકોની સ્ટેટ એન્ટિટી છે 80 મિલિયન આઉન્સથી વધારે આઉટપુટ કરે છે એ લોકો જ ખાસ કરીને એક્સપોર્ટ કરી શકે છે. એટલે આનાથી એક્સપેક્ટેડ છે કે જે છેલ્લા 5 વર્ષમાં 2500+ ટન્સની ડેફિસિટ હતી એ 2026માં એક્સપોર્ટના રિસ્ટ્રિક્શન પછી 5,000 ટન્સની રિસ્ટ્રિક્શન થઈ શકે છે. પ્લસ ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ જે છે આ વર્ષે 8 થી 15% એશિયા પેસિફિકમાં એક્સપેક્ટેડ છે. એટલે જ્યાં એક તરફ ડિમાન્ડ વધી રહી છે, બીજી તરફ આપણે જોઈ રહ્યા છે કે સપ્લાય જે છે એ પર્યાપ્ત છે અને એક્સપોર્ટ ઓછું થઈ રહ્યું છે. તો એ સિચ્યુએશનમાં મને લાગે છે કે ચાંદીમાં અગેન આ વર્ષે પણ સારું રિટર્ન મળશે. 170% જેટલું રિટર્ન નહીં મળે, બટ 30 થી 50%નું રિટર્ન મળી શકે છે. એટલે એક્સપેક્ટેડ છે કે અહીંયાથી એટલીસ્ટ બેર મિનિમમ એમસીએક્સમાં આપણે 3 લાખ સુધીનું લેવલ્સ પણ જોઈ શકીશું. ઓકે, 3 લાખ સુધીના ચાંદીના લેવલ બની શકે છે. ખાસ કરીને બેઝ મેટલ્સે પર વાત કરી અને હવે આઉટલુક શોનો મારો છેલ્લો સવાલ આપ બંનેને રહેશે. ભાવિકજીથી શરૂઆત કરીશું કે 2026 માટે જો ટોપ કોમોડિટી નોન એગ્રી કોમોડિટી પસંદ કરવાની હોય તો આપની પસંદગી કઈ રહેશે? પસંદ કરીશ અને 3 લાખનું એમસીએક્સમાં મિનિમમ ટાર્ગેટ સાથે. ધર્મેશજી આપનો અને ભાવિકજી આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ખાસ ચર્ચામાં જોડાવા બદલ અને આવતા વર્ષનું આખું આઉટલુક ડિસ્કસ કરવા બદલ. ત્યારે જ આ ખાસ રજૂઆત કોમોડિટી આઉટલુક 2026માં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.